हेलो मित्रों, घણા વિદ્યાર્થી મિત્રો વાટ જોતા હતા કે વેબ સંકુલની જે તલાટીની મેન્સની બુક આવી છે તેના રિવ્યુ લાવો. તો આજે આપણે આ બુકનો રિવ્યુ લાવ્યા છીએ, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને 14 ઓક્ટોબર અથવા એના પછીની તારીખમાં એક્ઝામ હોય તો તેના માટે મદદરૂપ થઈ શકે છે. હવે આ પહેલો ભાગ છે જીએસ પાર્ટ 1 કરીને. આમાં 4 વિષય કવર કરવામાં આવે છે. બીજો પાર્ટ 2 છે, એનો પણ રિવ્યુ આપણે લાવી દઈશું. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અર્થવ્યવસ્થા, આ 4 વિષય આમાં કવર કરવામાં આવેલા છે. હવે જે વિદ્યાર્થી મિત્રો તલાટીની મેન્સની પરીક્ષા દેવાના છે તો તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ કેમ મદદરૂપ બની શકે છે. તમે કોઈ પણ એક ટોપિક ઇતિહાસનો વાંચ્યો હોય તો એમાંથી આ બુકમાં 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના અને 5 માર્કના એવી રીતના સવાલ અલગ અલગ કરેલા છે. એ પણ ટોપિક વાઇઝ કરેલા છે, જેથી કરીને ઇતિહાસનો તમે ટોપિક વાંચો હોય તમને ખ્યાલ આવે કે આમાંથી તમારે 1 માર્કનો પૂછ્યો હોય તો શું લખવાનું, 2 માર્કનો પૂછ્યો હોય તો શું લખવાનું અને કેટલી માહિતી લખવાની, એ બધી તમને ખ્યાલ આવશે. એવી રીતના સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અર્થવ્યવસ્થા, આવી રીતના 4 વિષયનું આમાં કવર કરવામાં આવેલું છે. અહીંયા હું તમને દરેક વિષયમાંથી થોડા થોડા ચેપ્ટર બતાવું, એક એક ટોપિક, એટલે તમને ખ્યાલ આવશે આ બુક કેવી છે. એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય એ લઈ શકે છે. અને આ બુક જે છે એ સારી એવી બનાવવામાં આવેલી છે. પહેલા અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવશે. અહીં ઇન્ડેક્સમાં 4 વિષય છે, અહીંયા ટોપિક વાઇઝ લખેલા છે. આ ટોપિકના નામ છે, તમે વિડીયો પોઝ કરીને આ બધા ટોપિકના નામ વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવશે કે દરેક વિષયમાંથી કેટલા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે. હવે આપણે દરેક વિષયમાંથી તમને હું એક એક બે ટોપિક બતાવી દઈશ. કે જેમ કે પહેલા ઇતિહાસ છે, તો ઇતિહાસનો પહેલો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા. તો એમાં 1 માર્કના પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે એની અહીંયા માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ એક પ્રશ્ન હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો હડપ્પી ઈંટોનું પ્રમાણભૂતતા શું દર્શાવે છે, તો એનો જવાબ અહીંયા આપેલો છે. આવી રીતના 1 માર્કનું પૂછવું હોય તો તમારે શું જવાબ લખવો એ તમને ખ્યાલ આવશે. આવી રીતના 1 માર્કના આપેલા છે. પછી એ ટોપિકમાંથી 2 માર્કના પ્રશ્નો કેવી રીતના હોય છે, કેટલું એમાં તમારે લખવાનું, એની પણ માહિતી અહીંયા આપેલી છે, એ તમે જોઈ શકો છો. દરેક ટોપિકમાંથી બનાવેલા છે. જેમ કે સિંધુ ખીણ સભ્યતાનો ટોપિક ચાલે છે તો 1 માર્કના, 2 માર્કના, એવી રીતના 3 માર્કના પ્રશ્નો, તેમાંથી તમારે કેવા પ્રશ્નો નીકળી શકે છે, કેટલું પૂછાઈ શકે છે એ તમને ખ્યાલ આવશે. પછી એવી જ રીતના 5 માર્કના પ્રશ્નો, તો એમાં આપેલું છે સિંધુ ખીણની સભ્યતા, અને એમાં જે છે એ ટોપિક વાઇઝ તમારે કેટલા પ્રશ્નો આવે છે એની માહિતી પણ ખ્યાલ આવશે, કેવા કેવા પ્રશ્નો આવશે એ પણ તમને ખબર પડશે. આવી રીતના આખો એક આ ટોપિક હતો સિંધુ ખીણની સભ્યતા વિશે. એવી રીતના વૈદિક યુગ આપેલો છે, એમાં પણ 1 માર્કના પ્રશ્નો આપેલા છે, 2 માર્કના પ્રશ્નો આપેલા છે, 3 માર્કના પ્રશ્નો આપેલા છે, અને એવી જ રીતના 5 માર્કના પ્રશ્નો આપેલા છે. અહીંયા તમને સબ્જેક્ટ વાઇઝ ટોપિક એ માટે બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના માહિતી ડીપમાં આપેલી છે, શું માહિતી આપેલી છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખબર પડે. કારણ કે આ બુકની પ્રાઇસ વધારે છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંને બુક મળીને 1000 રૂપિયા કરતા વધી જાય છે ભાવ. તો એકથી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે એ માટે થોડુંક ડીપમાં તમને કહું છું, એટલે વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે. અને અમુક ટોપિક હોય છે એ માટે બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને વધારે ખબર પડે. એવું નથી ઉપર છેલ્લે બતાવી દઉં, તમને વિદ્યાર્થી મિત્રો બુક લઈ લેશો પછી તમને ખ્યાલ આવશે કે આમાં આટલા ટોપિક આવા ડીપમાં નથી અથવા આવી રીતના ઓછી માહિતી છે. તો એને કરતાં તમે પૂરેપૂરો વિડીયો જોજો. ઘણી વખત વિડીયોની વચ્ચે અથવા વિડીયોમાં છેલ્લે પણ તમને માહિતી આપતો હોઉં છું. અહીંયા આવી રીતના જે ઇતિહાસનો ટોપિક છે એમાં આવી રીતના દરેક ટોપિક દર્શાવવામાં આવેલા છે. જે રીતે ઇન્ડેક્સમાં જે આપણે ટોપિક અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના માહિતી આપેલી હતી એ બધી માહિતી અહીંયા આવી રીતના દર્શાવવામાં આવેલી છે દરેક ટોપિકમાં છે. જેમ કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તેમાંથી 1 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે, 2 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે. વિડીયો પોઝ કરીને તમે વાંચી પણ શકો છો. થોડુંક તમને બતાવીશ, પૂરેપૂરી બુકમાં તો ન બતાવી શકું, અમુક ટોપિક બતાવું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. 3 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે, 5 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે. આવી રીતના આખો ઇતિહાસ માટેનું હતું. હવે બીજા સબ્જેક્ટ બતાવું, કારણ કે આખી બુક બતાવવો જોઈએ તો વિડીયો પણ મોટો થઈ જશે અને આખી બુક પણ હું તમને નહીં બતાવી શકું. અહીંયા 1-2 ટોપિક તમે વચ્ચે વચ્ચે બતાવજો. જેમ કે વિજયનગર સામ્રાજ્ય છે, ભારતનો ઇતિહાસ, તેમાં 1 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે. દરેક ટોપિકમાંથી એમાં કવર કરવામાં આવેલા છે. એટલે સારી એવી બુક બનાવેલી છે, ડીપમાં માહિતી આપેલી છે, જેથી કરીને તમે કોઈ પણ એક ટોપિક વાંચતો, જેમ કે વિજયનગર સામ્રાજ્ય તમે વાંચી લીધું, એમાંથી 1 માર્કના પ્રશ્નો કેવા નીકળી શકે, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના, એ બધી તમને માહિતી ખ્યાલ આવી જશે. અને આ બુકમાંથી તમે પ્રેક્ટિસ પણ સારી એવી કરી શકો છો. આવી રીતના ઇતિહાસનું હતું. હવે બીજો સબ્જેક્ટ પણ તમને બતાવું, સાંસ્કૃતિક વારસો, એટલે તમને એમાં પણ ખ્યાલ આવે. જેમ કે અહીંયા સાંસ્કૃતિક વારસો છે, એનો પહેલો ટોપિક ભારતીય કળા આપેલું છે. તો એમાંથી 1 માર્કના પ્રશ્નો કેવા નીકળે છે એની માહિતી આપેલી છે. અહીંયા અલગ અલગ તમને પ્રશ્નોની ખ્યાલ આવશે કે પ્રશ્નો શું રીતના પૂછે છે અને તમારે શું જવાબ લખવો. એટલે એ માટે આ બુક સારી મહત્વની બની શકે છે. 2 માર્કના પ્રશ્નો આપેલા છે, 3 માર્કના પ્રશ્નો આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. 5 માર્કના પ્રશ્નો આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા કઈ કઈ રીતના માહિતી બધી દર્શાવવામાં આવેલી છે.
પછી ભારતીય સાહિત્ય અને પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ત્રણેય આપેલું છે સાહિત્ય વિશેની માટેના. એ પણ પ્રશ્નો અહીંયા આપેલા છે. અલગ અલગ જે કઈ નાટિકાઓ અથવા જે કઈ મહાકાવ્યો જે કઈ લખેલા હોય છે તેના વિશેની માહિતી અહીંયા આપેલી છે. 3 માર્કના પ્રશ્નો છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો કે કેવા ટોપિકમાં કેવા પ્રશ્ન લખવો. કારણ કે મેથ્સની તૈયારી ન કરતા હોય, જે વિદ્યાર્થી મિત્રો ડીવાયસ, એસટીઆઈ, જીપીએસસીની તૈયારી કરતા હોય એને ખ્યાલ હોય છે. ક્લાસ 3ની તૈયારી કરતા હોય એના માટે મેથ્સ માટે પહેલી વખત તૈયારી છે. એટલે આવી રીતના એક તમે બુક જોડે રાખશો તો તમારે વધારે બેનિફિટ થઈ શકે છે. આવી રીતના સાંસ્કૃતિક વારસાના ટોપિક હતા. ભૂગોળનો ટોપિક પણ તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે. દરેક વિષયના બતાવું છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે આ બુકમાં દરેક વિષયમાં કેવી કેવી માહિતી દર્શાવેલી છે. ભૂગોળ, તો ભૂગોળમાં પહેલો ટોપિક સૂર્યમંડળ. તો સૂર્યમંડળના 1 માર્કના પ્રશ્નો કેવા છે એ તમે જોઈ શકો છો. કેવી રીતના માહિતી આપેલી છે બધી. પછી 2 માર્કના પ્રશ્નો આપેલા છે. લીપ યરની વિભાવના સમજાવો એવી રીતના પ્રશ્નો નીકળે છે. જો પૃથ્વી પરિભ્રમણ ન કરતી હોય તો શું થાત? આવા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે. એટલે તમને ખ્યાલ આવે આવો પ્રશ્ન પૂછે તમે શું લખી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો 3 માર્કના પ્રશ્નો કેવી રીતના આપેલા છે અને એવી રીતના 5 માર્કના પ્રશ્નો કેવી રીતના આપેલા છે. સારી એવી બુક બનાવવામાં આવેલી છે. હવે પૃથ્વીના આંતરિક સંરચના અને મુખ્ય ભૂમિ સ્વરૂપો, હવે જીપીસી ના ટોપિક છે તો પણ એ પણ અહીંયા કવર કરવામાં આવેલા છે. એટલે સારી એવી બાબત છે. તમે આ બધા પ્રશ્નો પણ તમને ખ્યાલ આવશે. 2 ગુણના પ્રશ્નો આપેલા છે. એવી રીતના 3 ગુણના પ્રશ્નો પણ અહીંયા આપેલા છે. 5 ગુણના પ્રશ્નો પણ આપેલા છે. તો એમાં પણ તમને ખ્યાલ આવશે કે આવી રીતના પણ તમે કોષ્ટક અથવા મેપ દ્વારા પણ લખી શકો છો પરીક્ષામાં. આવી રીતના ભૂગોળ વિશેની માહિતી હતી. હવે અર્થવ્યવસ્થા વિશે છે, ભારતીય અર્થતંત્ર, એ પણ તમને બતાવી દઉં. એટલે એમાં પણ તમને ખ્યાલ આવે કે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે અને કઈ રીતના તમારે લખવું. અહીંયા તમે જોઈ શકો છો ભારતીય અર્થતંત્ર. તો અહીંયા જે છે પેલો ટોપિક જે છે બેઝિક માહિતી આપેલી છે. સ્વતંત્ર પૂર્વ અને સ્વતંત્ર બાદનું ભારતીય અર્થતંત્ર વિશેના ટોપિક છે. અર્થતંત્રનો ખ્યાલ ને એ બધી માહિતી આપેલી છે. ઉદ્ભવ છે એની વિશેની માહિતી બધી આપેલી છે. પછી અલગ અલગ પ્લાનિંગ જે થયેલા હતા એના વિશેની માહિતી આપેલી છે અને બેંકો વિશેની માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતના બધા પ્રશ્નો પૂછાય છે. આવી રીતના પૂછાઈ શકે છે. ઘણા પ્રશ્નો આમાંથી પણ નીકળી શકે છે અથવા આને લગતા પણ પ્રશ્નો નીકળી શકે. એ કઈ કહી ન શકાય પણ આની ઉપર તમારે બેઝિક ખ્યાલ તમને આવી જશે. જેમ કે અહીંયા યોજના વિશે પણ પૂછી શકે છે. કઈ રીતના અટલ પેન્શન યોજનાના મુખ્ય 2 લક્ષણો જણાવો. આવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. તમને ખ્યાલ હોય લક્ષણો છે કયા કયા તમારે લખવાના છે અને કયા લક્ષણો છે એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. આવી રીતના પ્રશ્નો તમે જોશો તમને વધારે ખ્યાલ આવશે કે તમારે શું લખવું, પ્રશ્નો કઈ રીતના પૂછેલો છે અને તમારે જવાબ શું લખવું. આવી રીતના 5 માર્કના પ્રશ્નો પણ લખેલા છે. 1951 આર્થિક સુધારાઓની ભારતીય અર્થતંત્ર પર પડેલી વિસ્તૃત અસરોનું વિવેચન મૂલ્યાંકન કરો. આવી રીતના લખેલું છે. તમે જોઈ શકો છો આવી રીતના પ્રશ્નો પૂછાય તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાં આ ટોપિક લખવાના. આ મેથ્સ માટે પણ સારી એવી બુક છે. તમે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે સારી એવી બુક બની શકે છે. આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. 4 વિષયમાંથી મેં તમને થોડું બતાવ્યું. આખી બુક તો નહીં બતાવી શકું. હવે આ બુકની પ્રાઇસ જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસ પૂછતા છે કે આ બુકની પ્રાઇસ છે. તો આ બુકની પ્રિન્ટિંગ પ્રાઇસ 700 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો અથવા ફ્લિપકાર્ટમાં પણ તમને મળે છે. તો એની પર લિંક જોઈને તમે આપણી ચેનલમાં કોઈ પણ ફ્લિપકાર્ટની બુક અત્યારે જે છે અથવા સ્ટોરમાં જઈને તમે એમાં પણ ક્લિક કરી અને આ બુક ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. આવી રીતના ભાગ 1 નો આ રિવ્યુ તો આ ભાગ 2 છે. તો આ ભાગ 2 નો પણ રિવ્યુ આવી જશે. આમાં પણ 4 વિષય કવર કરવામાં આવે છે. બંધારણ, જાહેર વહીવટ, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ અને નીતિશાસ્ત્ર. આવી રીતના 5 વિષય કવર કરવામાં આવેલા છે. એમાં પણ 1, 2, 3, 5 ગુણના પ્રશ્નો આપવામાં આવેલા છે. જે રીતના આ બુક બને છે એ રીતના આ બુક બનાવવામાં આવેલી છે. તો આ બુકનો રિવ્યુ આપણી ચેનલમાં આવી જશે જેથી કરીને આ વિષયો પણ કેવા આપેલા છે તમને ખ્યાલ આવે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે સર મને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અર્થવ્યવસ્થાની બુક નથી હોતી, આ એક જ બુક જોતી છે. તો તમે આ એક બુક પણ લઈ શકો છો. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો તમને જણાવી દેશે 1 બુક મળે છે કે 2 બુક મળે છે, કેટલા ડિસ્કાઉન્ટ મળશે, ફ્રી કુરિયરમાં તમારા ઘરે બેઠા બુક મળી જશે તમને. એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જશે. એટલે કોન્ટેક્ટ કરીને ખાસ માહિતી મેળવી લેજો. અને ફ્લિપકાર્ટમાં મળે છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. આવી રીતના એક બુક રિવ્યુ તો
વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રો પણ શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોને રેવન્યુ મેથ્સની પરીક્ષા છે તો માર્કેટમાં એક સારામાં સારી બુક આવેલી છે વેબ સંકુલની. બીજી પણ ઘણા પ્રકારની બુકો આવે છે તો એનો પણ આપણે રિવ્યૂ કરશું. અત્યારે આ બુક આવી છે તો એનો આપણે રિવ્યૂ કરેલો છે, એટલે ખાસ કરીને તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો. આવી રીતના આપણે નવી નવી બુકના રિવ્યૂ આવતા હોય છે, વિડીયો આવતા હોય છે બુક રિવ્યૂના, ભરતીના. તો તમારે ખાસ જોડે રહેવા વિનંતી. થેન્ક યુ.